વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિમાં સ્વાધ્યાય 1.4નો દાખલા નંબર 1 જોઈશું. શું કીધું છે? આપેલી સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યામાં વર્ગીકરણ કરો. આપણે આગળ સમય અને અસમય જોઈ ગયા હતા. સમય સંખ્યામાં શું આવે? પ્રાકૃતિક સંખ્યા, પછી પૂર્ણ સંખ્યા, પછી પૂર્ણાંક સંખ્યા અને છેદવાળી જે સંખ્યા હોય બધી કેમાં આવે? સમય સંખ્યામાં. અને અસમય સંખ્યામાં જેમનું વર્ગમૂળ ના નીકળતું હોય અથવા તો પોઈન્ટ પછી જેમની ગાડી ચાલુ જ રહેતી હોય એ બધી કેમાં આવે? અસમય સંખ્યામાં. તો જો અહીંયા 2 માઇનસ વર્ગમૂળમાં 5 છે. 2 છે એ કેવું છે? સમય સંખ્યા છે, પણ વર્ગમૂળમાં 5 છે એ અસમય સંખ્યા. તો આખી સંખ્યા કેવી થશે? અસમય થશે. એવી જ રીતે આમને સાદુરૂપ આપીશું 3 પ્લસ વર્ગમૂળમાં 23 માઇનસ વર્ગમૂળમાં 23. તો આજે વર્ગમૂળમાં 23 એટલે શું બચશે? 3. 3 કેવી છે? સમય સંખ્યા. હવે ત્રીજું છે અહીંયા 2 વર્ગમૂળમાં 7 છેદમાં 7 વર્ગમૂળમાં 7. કટ થઈ ગયું. 2 છેદમાં 7. 2 છેદમાં 7 છે કેવા છે? ગુણોત્તર સ્વરૂપમાં છે, એટલે કેવી છે? સમય સંખ્યા છે. પછી ચોથું છે 1 છેદમાં વર્ગમૂળમાં 2. 1 કેવી છે? સમય સંખ્યા, પર વર્ગમૂળમાં 2 છે કેમ કે 2 નું વર્ગમૂળ નીકળે નહીં, એટલે અસમય સંખ્યા. એવી રીતે પાંચમું છે 2 ગુણ્યા પાઈ. હવે પાઈ છે એની કિંમત 3.1415 એમ અનંત સુધી મળે છે, એટલે એ કેવી છે? અસમય સંખ્યા. ચલો હવે જોઈએ દાખલા નંબર 2. શું કીધું છે? સાદુરૂપ આપો. સાદુરૂપ આપવામાં જો પહેલા સરખા છે ના, તો આપણે પહેલાનો પહેલી સાથે ગુણાકાર અને પહેલાનો બીજા સાથે. 3 ગુણ્યા 2 થયું. હવે અહીંયા કોની નિશાની છે? પ્લસ. તો 3 ગુણ્યા વર્ગમૂળમાં 2 પતી ગયું. હવે આ ગણવાનું. વચ્ચે કોની છે હવે નિશાની? પ્લસ. તો વર્ગમૂળમાં 3 ગુણ્યા 2. પછી વર્ગમૂળમાં આનું આની સાથે પ્લસ વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 2. એટલે 3 દુ 6. 3 વર્ગમૂળમાં 2. અહીંયા શું આવશે? 2 વર્ગમૂળમાં 3 પ્લસ અહીંયા શું આવશે? વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે શું આવશે? વર્ગમૂળમાં 6. 3 દુ 6 એટલે આ એનો જવાબ થયો. ચાલો હવે આનો દાખલા નંબર બીજો જોઈએ. અહીંયા જો કંઈક સરખું દેખાય છે. એ બી, એ પ્લસ બી, એ માઇનસ બી. જોઈ ગયા છો ધોરણ 8માં આ બધા બહુપદીના સૂત્રો. એ પ્લસ બી, એ માઇનસ બી, તો શું આવે? એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. હવે આમાં એ શું છે? 3નો વર્ગ માઇનસ વર્ગમૂળમાં 3નો વર્ગ. 3નો વર્ગ શું થાય? 9. વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3. કોઈ બી સંખ્યા 2 વાર ગુણાય વર્ગમૂળમાં એટલે વર્ગમૂળ નીકળી જાય. જવાબ શું આવશે? 3. એટલે 9 માંથી 3 જાય તો 6 અને જવાબ શું આવશે? 6. એવી રીતે ત્રીજું છે શું છે? વર્ગમૂળમાં 5 પ્લસ વર્ગમૂળમાં 2 આખાનો વર્ગ. આ કોના જેવું સ્વરૂપ છે? a પ્લસ બી આખાનો વર્ગ. એનો સૂત્ર થાય a નો વર્ગ પ્લસ 2ab પ્લસ બીનો વર્ગ. તો કરીએ. અહીંયા a શું છે? વર્ગમૂળમાં 5નો વર્ગ પ્લસ 2a અને બી વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 2નો વર્ગ. વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5 થાય ને, 2 વાર લખી શકાય ને. વર્ગ એટલે એ સંખ્યાને 2 વાર લખવી એટલે આવશે 5. 2 અહીંયા વર્ગમૂળમાં 10 પ્લસ 2 5 6 7 પ્લસ 2 વર્ગમૂળમાં 10. હવે ચોથો છે. આ શું છે? ઉપર જેવું જ બીજામાં હતું. આ જો એ માઇનસ બી, એ પ્લસ બી.
એટલે શું આવશે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. એ સ્ક્વેર છે વર્ગમૂળમાં 5નો વર્ગ માઇનસ બી શું છે માઇનસ વર્ગમૂળમાં 2નો વર્ગ, વચ્ચે માઇનસની નિશાની. હવે વર્ગ છે, વર્ગમૂળમાં સંખ્યા હોય અને વર્ગ હોય તો એ સંખ્યા પોતે આ વર્ગમૂળ નીકળી જાય. 5માંથી 2 જાય તો 3 થયું. ચલો હવે જોઈએ ક્વેશ્ચન નંબર 5. શું કીધું છે? નીચે આપેલી સંખ્યાના છેદનું સમયીકરણ કરો. હવે જ્યારે બી આવું કીધું હોય છેદનું સમયીકરણ કરો તો નીચે જે છેદ આપેલો છે ને એકલી સંખ્યા હોય તો એ જ સંખ્યા વડે ઉપર નીચે ગુણવાનું. જો પ્લસ માઇનસ હોય તો આગળ આપણે દાખલો કરીશું. જો શું આપેલું છે છેદમાં વર્ગમૂળમાં 7 તો ગુણાકાર બાજુમાં વર્ગમૂળમાં 7 છેદમાં વર્ગમૂળમાં 7 એટલે જવાબ આવશે વર્ગમૂળમાં 7. છેદ છે ને એ વર્ગમૂળ વગરનો કરી દેવાનો. વર્ગમૂળમાં 7 ગુણ્યા વર્ગમૂળમાં 7 એટલે કેટલા થાય? 7 થાય. આવ્યો ને જવાબ આવી ગયો. ચલો હવે જોઈએ બીજો દાખલો. હવે જો અહીંયા શું આપેલું છે? માઇનસ. જો સમયીકરણ કરવાનું કે છેદનું તો માઇનસ હોય એની જગ્યાએ શું લેવાનું? પ્લસ. વર્ગમૂળમાં 7 માઇનસ વર્ગમૂળમાં 6 ગુણ્યા શું લેવાનું? વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6 એને જ વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6. હવે જો આ થશે a માઇનસ બી અને a પ્લસ બી બરાબર એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર થશે. ઉપરનું એમને એમ રહેશે. વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6 એનો વર્ગ એ શું છે? વર્ગમૂળમાં 7નો વર્ગ માઇનસ બી શું છે? વર્ગમૂળમાં 6નો વર્ગ. એટલે જવાબ આવશે વર્ગમૂળમાં 7નો વર્ગ એટલે 7. કીધું ને 2 વાર વર્ગમૂળ હોય તો વર્ગમૂળ નીકળી જાય અને એ સંખ્યા પોતે. એટલે જવાબ શું આવે? વર્ગમૂળમાં 7. 7માં 6 જાય તો 1 એટલે 1 આપણે લખતા નથી છેદમાં. આવી ગયો જવાબ. ચલો હવે જોઈએ દાખલા નંબર 3. હવે જો અહીંયા શું છે? પ્લસ છે તો આપણે અહીંયા કોના વડે ગુણવાનું? માઇનસ વડે. વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 2. હવે અહીંયા એ જ થયું એ પ્લસ બી એ માઇનસ બી એટલે શું આવશે? એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. ઉપર શું આવશે? વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 2. અહીંયા વર્ગમૂળમાં 5નો વર્ગ માઇનસ વર્ગમૂળમાં 2નો વર્ગ. વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 2. 5 માઇનસ 2 એટલે કેટલા આવશે? 3 આવશે. થઈ ગયો એમનું સમયીકરણ. ચલો હવે જોઈએ દાખલા નંબર 4. શું કીધું છે? અહીંયા માઇનસ છે તો અહીંયા આપણે પ્લસ વડે. વર્ગમૂળમાં 7 પ્લસ 2 વર્ગમૂળમાં 7 વત્તા 2 આ એ જ થયું એ માઇનસ બી એ પ્લસ બી એટલે આવશે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. ઉપર એનું એ જ વર્ગમૂળમાં 7 વત્તા 2 એ શું છે? વર્ગમૂળમાં 7નો વર્ગ માઇનસ 2નો વર્ગ. વર્ગમૂળમાં 7 પ્લસ 2 અહીંયા વર્ગમૂળમાં 7 છે એટલે 7 થશે અને 2નો વર્ગ 4 એટલે જવાબ આવશે વર્ગમૂળમાં 7 વત્તા 2. 7માં 4 જાય તો 3.